આજ રોજ નર્મદા જિલ્લાના નાદોદ તાલુકામાંથી આત્મા પ્રોજેક્ટ અંતર્ગત બી4બી જે જિલ્લા બહારનો પ્રેરણા પ્રવાસ છે તે લઈને અમે રમણભાઈના ફાર્મ પર આવેલા છે, જેમાં રમણભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતી કરે છે અને તેઓ રીંગણ છે, કોબીજ છે, ફ્લાવર છે, મકાઈ છે, ચણા છે, આપણે ઘઉં છે, એ વિવિધ પ્રકારના પાકો કરે છે, જે સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી ઉપર આધારિત છે. અને તેઓ ખૂબ જ સરસ માહિતી પણ આપે છે અને ખેડૂતોને પ્રોત્સાહન મળે એવી માહિતી આપે છે. અને તેમના દ્વારા એમના ખેતર નજીકમાં હોવાને કારણે રસ્તા ઉપર એમનો પ્રાકૃતિક ખેતીનો સ્ટોલ છે. તો જે પ્રાકૃતિક ખેતીની પેદાશમાંથી જે પણ પેદાશ નીકળે તે દરેક શાકભાજીથી માંડીને કઠોળથી માંડીને દરેક વસ્તુ તેમના સ્ટોલ પર મૂકે છે અને રસ્તા પર આવતા જતા લોકો ત્યાંથી જ ખરીદી કરી લે છે. એટલે એમને માર્કેટિંગની પણ જરૂર નથી અને લોકોને સારું આરોગ્ય મળે અને એમનું પણ લોકોનું પણ આરોગ્ય સારું થાય એ માટે એવો સારા પ્રયત્ન કરે છે અને તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર.
નમસ્તે મિત્રો, હાલમાં તમે જોઈ શકશો કે જીવામૃત કેવી રીતે બનાવે તે તમને દ્રશ્ય બતાવવા માંગીશ. તો ખેડૂત મિત્રો, ચાલો આપણે જીવામૃત કઈ રીતે બનાવવું જોઈએ. તો આપણે જીવામૃત બનાવવા માટે આપણે ડેમો આપણે છે, તો આપણે જીવામૃત બનાવવા માટે શરૂઆત તો આપણને પહેલે 200 લીટરનું એક પ્લાસ્ટિકનું બેરલની જરૂર પડે. તો આપણી પાસે આ એક 200 લીટરનું એક આ બેરલ છે. તો 200 લીટરમાં 180 લીટર જેટલું આપણે પાણી ભરેલું છે. હવે આ જે 180 લીટર જેવું પાણી ભરેલું છે, તો હવે એની અંદર આપણે 10 કિલો આપણે જે છાણ છે એ છાણ આપણે અંદર ઉમેરીશું. અને આપણે જે આ 10 લીટર છે ગાયનું, આ ગાયનું મૂત્ર છે એ આ 2 થી 3 મહિનાનું જૂનું છે, અને એ 1 વર્ષ જૂનું પણ ચાલે. તો આપણે હવે 10 લીટર આ ગાયનું મૂત્ર છે એને પણ આપણે સમાવેશ કરીશું. હવે જે ખોરાક, જે બેક્ટેરિયાને જે ખોરાક માટે જરૂર પડે તે આ બેસન અને ગોળ છે. તો હવે આપણે એને જે આ બેસન છે 1 કિલો, એ બેસન પણ આપણે ઉમેરીશું. હવે આ 1 કિલો ગોળ છે, એ ગોળને પણ આપણે ઉમેરીશું. ગોળ ગોળ આ તો તૈયારીમાં જ ઉગાડ્યો છે, 15-20 મિનિટ થયો ઉગાડીને. જે આ છેડાપાડા માટી કે વડ પીપળની માટી છે તે આપણે છે, તો એને પણ આપણે ઉમેરીશું. આ માટી બીજેથી લાવે તો બીજે તો કેમિકલ વાળી હોય, અને મોટા ઝાડ નીચે વડ કે પીપળ નીચે હોય તો એમાં પશુ પંખી પણ છિદ્ર કરતા હોય, એમાં પણ અસંખ્ય પ્રમાણમાં બેક્ટેરિયા હોય. એને જે છેડાપાડા માટે જે રાફડો છે કે એવી માટી હોય, તો તેમાં પણ આપણે રાસાયણિકનો છંટકાવ ના હોય, તો એવી માટીનો આપણે સમાવેશ કરવા જોઈએ. હવે આપણે જીવામૃત બનાવવા માટે જે ગાયનું તાજું છાણ છે, 10 લીટર મૂત્ર છે, 1 કિલો ગોળ છે, 1 કિલો બેસન છે, અને જે વડ પીપળની જે આપણે 1 મુઠ્ઠી કે ખોબો માટી છે એ આપણે સમાવેશ કર્યું છે. હવે આપણે એક લાકડીનો એક દંડો લઈશું, એ આપણે બેરલમાં નાખીને એને જે ઘડિયાળનો કાંટો છે એ રીતે આપણે એને હલાવીશું. સવારને સાંજ અને 5 મિનિટ આપણે હલાવવાનું છે. આ જીવામૃત શિયાળામાં 5 થી 6 દિવસે આપણે જીવામૃત તૈયાર થઈ જશે. ઉનાળામાં 3 થી 4 દિવસ તૈયાર થઈ જશે. તો આ જીવામૃત તૈયાર થયા પછી આપણે આને 3 પ્રકારે આપણે ખેતીમાં ઉપયોગ લઈ શકાય છે. એક તો આપણે ડ્રિન્ચિંગ કરીને અને પાણીમાં પણ આપી શકાય, અને ડબલે પણ આપણે આપી શકાય. તો એવી રીતે, અને આ જીવામૃત છે એ આપણે છોડને પણ આપી શકીએ, અને એનો છંટકાવ કરીને એને વૃદ્ધિ સારી થાય છે. તો એક જે પાયાનું ખાતર છે ઘન જીવામૃત, તેની જગ્યા આ જીવામૃત છે એ આ મેન જીવામૃત છે. આનાથી આપણે બેક્ટેરિયા પણ આપણા જે જમીનમાં અત્યારે રાસાયણિક જે લોકો પેસ્ટિસાઇડ ખાતર દવા ઉપયોગ કરે છે, એ ખેતરોમાં આપણે અળસિયું જોવા મળતું નથી. તો એક આ જીવામૃતનો એનો ગંધ જશે આપણા ખેતરમાં, તો અળસિયું પણ જે સુસુપ્ત અવસ્થામાં નીચે પડેલું છે 10 કે 15 ફૂટ નીચે, તે પણ એને ગંધ જશે કે જીવામૃત છે, મારો ખોરાક છે, મારો ખેડૂત જે મને સારી પદ્ધતિ, કુદરતી પદ્ધતિની ખેતી કરે છે, તો અળસિયું પણ બહાર આવી જશે. અને એ પણ એક આપણો ખેડૂતનો મિત્ર છે, તો એ આપણી ખેતીમાં પણ કામ કરશે. તો એ 24 કલાક એ કામ કરે અંધારામાં, પણ એ 10 ફૂટ નીચે જઈને બીજું કાણું પાડીને આવે છે. તો એ અળસિયું પણ આપણે ખેતરમાં મિત્ર તરીકે કામ કરે છે. તો એક આ જીવામૃત એક ખૂબ સારી પાત્ર ભજવી રહ્યું છે. તો જીવામૃત પણ એક મુખ્ય ભૂમિકામાં છે. તો જીવામૃત બનાવવાનો જે આપણે ડેમો આ રીતે આપણે કર્યું. આ કેટલા દિવસ સુધી રાખવા પડે પછી? આ જીવામૃત અત્યારે શિયાળાનો સમય છે, એટલે 5 થી 6 દિવસ થઈ જાય. અને 15 દિવસમાં આપણે ખેતીમાં, કોઈ પણ આપણે ખેતીમાં ઉભો પાક હોય ત્યાં આપણે એને ઉપયોગ કરી લેવા જોઈએ. શું નામ છે તમારું? રાઠવા રમણભાઈ શંકરભાઈ, ગામ ગોયાવાડ, તાલુકો નસવાડી. હું પ્રાકૃતિક ખેતી 5 વર્ષથી કરું છું. 97 27 84 96 18.
હોવાને કારણે રસ્તા ઉપર એમનો પ્રાકૃતિક ખેતીનો સ્ટોલ છે. તો જે પ્રાકૃતિક ખેતીની પેદાશમાંથી જે પણ પેદાશ નીકળે તે દરેક શાકભાજીથી માંડીને કઠોળથી માંડીને દરેક વસ્તુ તેમના સ્ટોલ પર મૂકે છે અને રસ્તા પર આવતા જતા લોકો ત્યાંથી જ ખરીદી કરી લે છે. એટલે એમને માર્કેટિંગની પણ જરૂર નથી અને લોકોને સારું આરોગ્ય મળે અને એમનું પણ લોકોનું પણ આરોગ્ય સારું થાય એ માટે એવો સારા પ્રયત્ન કરે છે અને તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. મારું નામ હેમંત જસુભાઈ વસાવા, ATM નાંદોદ, આત્મા પ્રોજેક્ટ, નર્મદા.